હે ઉરુડું ને રૂપાડું રે સોનકી તારું ગામડું રે લો. કે મજા આવશે ગામડે થોડાક દે આટો મારી આવીએ, કેરીયું બેરીયું ખાઈ આવીએ, વાડીએ પ્રોગ્રામ કરી આવીએ, નવા અથાણા ને બધું લઈ આવીએ. આહાહા કે મજા આવશે. આ તો વાહનની સીટીયું ને ટીટીયું સંભળાય ને ગામડે કેવી મજા આવે. કોયલ, કાગડા ને મોરલા ને ઢેલ ને બધાના અવાજ સાંભળવા જડે. કોણ ગુડાણો? એ સનાબેન ક્યાં ગયા? દેખાતાય નથી. કયા રૂમમાં છો? એ જલપા બેન આયલા આવો વાહલા રૂમમાં. એ સનાબેન આ મરચા ને સુકવા છે શું કર્યું? સીધી તો કોઈ દે હેલી જ ના આવે. આને કોકના ઘરમાં ખાખાખોરી તો કરવી જ પડે. એ જલપા બેન ની મરસાની કાસરી છે, તમે આયલા આવો ને હોહરવા સીધે સીધા. એ હા સોનલબેન. ઓહો હો હો, આ ઠેલા બેલા ભરીને ક્યાં ફરવા જવાની તૈયારી હાલે છે? ખબર છે ને યુદ્ધ છે, ક્યાંય જાતા ને. ઓહો હો, મને ખબર છે યુદ્ધ છે ને યુદ્ધે પૂરું થઈ જાય ને પાકિસ્તાનની પીપુણી વાગી ગઈ પીપુણી. હા ઈ સાચી, પણ આમાં કઈ નક્કી ના હોય. ઈ બહુ પાવર ઠોકતા હતા ને ન્યા ન્યા પદાઈ ગયું એનાથી. એ સોનલબેન કઈ બાજુ જવાના ઈ તો કયો? ઓહો હું તમારી રાધા સવો તમે તો. એ ગામડે જાય છે, ક્યાંય નથી જાતા. આમે કંટાળા થોડોક દી આવી સમય થઈ જાય, તમારા ભાઈને રજા છે તો આટો મરાઈ જાય ને કેરી બેરીયું ખવાઈ જાય ને એને વાડીએ પ્રોગ્રામ છે ને દોસ્તારોની મજા આવે ને બધી એટલે. અરે વાહ સારું, જઈ આવો ગામડે. પણ કેટલા દિવસે આવશો? જોઈએ હવે, ઈ તો અઠવાડિયું કદાચ રહેવાનું થાહે. બરાબર, વેલા આવતા રહેજો, તમાર વિના સરવશે એની સોનલબેન. હા ઈ વાત હાચી. સોનલબેન મરચાની કાસરી કેમ થાય શીખવાડો ને. મરચાં સીરિયા કરીને એમાં મીઠું નાખીને પછી પસ્તીમ ફૂકવી દેવાનું હારી પેટ હલાવીને, પછી હુકાય તડકે અસલ ખખડી જાય, પછી એને ખખડી જાય ને પછી એને તેલમાં તર નાખવાની, બીજું હોય. કે કેવું છે તો અથાણા થઈ ગયા સોનલબેન? બસ જો ગામડે થઈ ગયું હશે. મારી મમ્મીને ને તો નથી કરાય એમ. લાલુના પુસડીને લગ્ન થયા હતી, બાયુના ફાકાવાળી વાતો સાંભળવામાં આવી છે મને કે જીવર હે લગ્ન થયા હોય ને છોકરાના ને છોકરીના બેયના માવતરે હે ને ઈ વર્ષે અથાણું નહીં કરવાનું, નકર લગ્ન ખાટા થઈ જાય એવું સાંભળવામાં આવ્યું છે. સાંભળો ને બાયુને તો ફાકા હોય અડધા. હા મેં પણ નથી સાંભળ્યું, પણ અમુક માનતા હોય ને મોટી એજ ના હોય. હા સાચી વાત છે તમારી. સારું હાલો સોનલબેન આવજો, મારે તો આજે છે ને બ્રેડ પકોડા બનાવવા છે. ઈ સખાડ જત ખરી એકાદું? હા હા આપી જઈશ આપી જઈશ. તમારે શેનો પ્રોગ્રામ છે? અમારે તો જો કેરીનો રસ, રોટલી, કાજુ ગાંઠિયાનું શાક ને સલાડ ને પાપડ ને અથાણા ને ખાટું અથાણું ને મીઠું અથાણું ને બધું જો એવું આજ સાંજે છે જમવામાં. સોનલબેન તમે આખી થાળીનું એવી રીતના વર્ણન કરો ને કે સાવ મોઢામાં પાણી આવી જાય, તો પછી ઘટે નહીં કાંઈ. સારું હાલો સોનલબેન મારે મોડું થાય. એ હા હા એ ડેલી હરખી દેતા જાજો, ફટકારતા નહીં બહુ ને વળી કૂતરું બૂતરું ગરી જાહે હો. એ હા આન મોર આવી હતી વાતુડીની અડધી ડેલી વાતુમાં ખોલી મૂકીને ભાગી, પછી કૂતરા આવી ગયા ને અંગી ગયા ગધડીને. માર પગલું સણિયું બગાડ્યું તી. ઓય માં વજન તો જો ઠેલાનો માર ક્યાં ઉપાડવા, સંજય છે ને. હાલો રે ગામડે મજા કરવાને વાડીએ જાહું રે કેરીયું ખાહું રે. હાલો ગામડે મજા આવશે ને મારા દોસ્તારોને મળીશ, ચીગાને ને પતિયાને ને ઘનિયાને ને મોત પડી જાય, પ્રોગ્રામ કરશું ને. આહાહા એમ નહીં, તમારા દોસ્તારો ભેગા આખી રાત બેઠા ના રહેતા હો, પછી ન્યા જઈને ગામડે અમને ભૂલી જાવ તમે. ઊભા થઈને આવામ ના સમજો પાછા. ઓલો ઘનિયો તો ક્યાંય કામે લાગ્યો કે હરી ઓમ ધંધા જ બેડલા રાખે નવકો. હા એને ગેરેજ ખોલ્યું ને હવે ધોમ ધોકાર હાલે છે એનું. હા તો વાંધો ના આવે, તો કોક છોકરી દે, નકર ના કો આટા ને પાટા જીક ને આમાં કોણ છોકરી દે, વાંઢા જ રે ને પછી કે આ બે ઠેલા હું ઠેકી ઠેકીને ભર્યા જો તો. તી લે એક હેઠેનો પર્પલ કલરનો છે એ મારો છે ને ઉપરનો કારો છે એ તમારો છે. તી ન્યા બેહવા જાવ આ તે એકાદાના લગન આવે છે તો ગાભા ના જોઈએ બદલવા હું તમે. હા કા ઓલા ગટુના લગન છે. હા તી એને મસ્તીની રૂપારી ભૂયડી જડી ગઈ ને રૂપારી રાધા. હા આવ જો તો ગામડે જાવું છે તે આવ ફમમાં ગાડી અકાવે ઉડાવે જાય છે, માપે રાખો માપે. મજા આવશે ને દોસ્તારું ને બધાય ભેગા થાવું એ વાડીએ જાહું ને. યારા તેરી યારી કો मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. ઓહો હરખ નથ માતો જો તને કેમ તાર માવતર જાતા ગાડીમાં બળબડ બળબડ ચાલુ જ હોય, એમાં જ મારું બળબડ ચાલુ. તું તો ખબર ને ગામ દેખાતું હોય તા તો તું ગાડીમાં ઠેકડા ઠેકડી હો, હાવ હરખનો પાર ના હોય, અવાજ ઊંચો થઈ જાય 2 ફૂટ. તી તેમ જ હોય ને. ભૂખ લાગી મને, નાસ્તો કરતો મમરા બમરા ગાડીમાં વેરતી ની કહી દઉં છું તને. તમે તો કસકસણી ના સવો, પહેલેથી કસકસ તો કરવું જ પડે. મારે બીજી હાહુ સવો તમે.
સંજય શેરડીનો રસ્તો પાવ હાવ લોભણી ના થાવ માં કેવી તરસ લાગી રસ્તે ક્યાંક ઊભી તો રાખો હા તે હાલ હાલ, હજી તો હું કહેવાનો જ હતો. કઈ હું કહું પછી હે હાલ ને બાપા. એ વઈ ગયો સિસોડા વાળો જો વાસલ રસની શેરડી દેખાતી હતી ને ભીડે હારી હતી એટલે ત્યાં રસ હારો હોય છે આમ વારો ગાડી પાસે ઘણા આવે રસ્તે ને કઈ ગાડી પાછી થોડી વારવાની હોય. એ આવે છે સામે જો બીજો સિસોડો. હાલ એ આ હારું લ્યો મધુર શેરડીનો રસ વાહ અસલ નામ રાખ્યું આને તો. એ ભાઈ 2 ગ્લાસ કરજો ને. એ હા હા ભાઈ, કયો કરું, 20 વાળો કરું કે 30 વાળો ભાઈ? એમાં ફેર શું વરી 20 વાળા ને 30 વાળા ભાવ તો જો મૂંગા અમાર તો ત્યાં 15 નો ગ્લાસ આવે. બેન શેરડીમાં ફેર હોય ને, 20 વાળા ગ્લાસમાં નાનો ગ્લાસ આવે, 30 વાળામાં મોટો ગ્લાસ આવે. ઠાવકું હારું હાલો ને 20 વાળો કરી નાખો ને. મારો 30 વાળો કરજો. ઓહો આ તો ધરાતા જ નથી. તું તારું કરીને મારે જેમ જેવો પીવો હોય એ પ્રમાણે હું તો કહી દઉં. બેહો સાહેબ, ખુરશીએ બેહો. એ હા હા ભાઈ. અરે લીલા કલરની ખુરશી જ જો બુઠી એક બાજુ હાથ રાખવાનું જ નથી. સંજય આ તમાર જેવું કોક ખીલા ઉપર આવ્યું હોય છે એને તોડ નાખી છે ખુરશી. આ તો અહીંયા તારા જેવી હશે કોક ડાયમંડ દોઢી એને તોડી હશે. આહાહા હું આનું પર નથી બેહવાની હો. તમે બેહો મને ઓમે બ્લુ કલરની ખુરશી બહુ ગમે એટલે હું બ્લુ કલર માં ફેવરિટ છે ને તો હું એનું પર જ બેહીશ. અહીંયા ફેવરિટ કલર રાખે ગમે એમાં બેહી જવાનું હોય. એ મારામાં સ્ટ્રો રાખજો હો ને. એ હા હા, આ 30 વાળો છે સાહેબ. અલ્યા બેન 20 વાળો. અસલ મીઠું છે કા સંજય? હા હાલ જટ પી લે પછી ગામડે જવાનું મોડું થાય છે. એ હા અલ્યો ભાઈ પૈસા. એ હા સંજય જોવો 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 જો જાનની ફોર વ્હીલ જાય છે કેવી શણગારેલી છે અસલની. તમે તો આવ્યા તા ખટારા જેવી લઈને. આમ હાલ ને સાનું મન. ઝુમખી પરદેસીડા તમે સીને સા મિલાયા તો કે હાલ સજણ દે સુનાયા. કેવું મસ્ત લાગે ગામ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડિયા રે લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આ ભલે રે. હા સંજય આજ તો તમારા અવાજમાં સૂર આવી ગયો હો. તો પછી ગામ છે ભાઈ, માટી છે મારી. એ જોવું હોય સંજય ઓલા છોકરા કેવા રમે ઓલું મોય દાંડિયા કેવાય ગીલી દાંડિયા કેવાય ઈ કઈક રમે છે ને વાહ ઓલો ઠેરીએ રમે છે ને વાહ અમે રમતા હેચખેરે પાછું રમવું છે. સીગોન ઘન્યોન પત્યોન હું ને સાગરોય આવી ગયો છે. 12મું પૂરું થયું છે તી વેકેશન ગઈ છે તી હોસ્ટેલેથી બધા એન ધડબડાટી બોલાવશું. હા તમે ધડબડાટી બોલાવજો ને અમે રસોડામાં. હા હમણાં યાદ નહોતું હોસ્ટેલમાં હતો ને તી સાગર કા મારા છોટા દેવર. તી માર ભાઈને ભૂલી જાય એમ હાલે? ના બાપા ના ઈ દુડીને થોડું ભૂલાય. હા નાના હતા તઈ બધા એને દૂડી જ કેતા. એ ઓલી વીજુ ડોહી જો વાળમાં દાંતિયો ફેરવીને કુઈઝ કાઢે બાઈને ઊભી ઊભી ટોલા પડી ગયા ખું. તને હારા નામ આવડે? તે આવડે જ ને. પૈણીને આવી ના પેલા 15 દિવસે ને ગામમાં બધે બેહવા જ ગયા તા. હાહુ બે અમે સા પાણી પીવાનું કે ઠંડુ પીવાનું તે બધાને નામ આવડી ગયા મને. સારું લ્યો. ચમેલી ઊભી એ ચમેલી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? એ હા નિરાતે વાત આજ. આ તમારી ઢાળાવાળી શેરીયું તો જો લહરતા જાય. તો ન્યા રેવાય ને. કેવાતું નથી કઈ હાવજો તો હટ વડકા ભરીને ઊંધા જવાબ દે. મહેમાન જોઈએ છે. જય શ્રી કૃષ્ણ. એ લે આ તમારો કાનો આવ્યો. જય શ્રી કૃષ્ણ આવ્યા. એ જય શ્રી કૃષ્ણ. હારું ને મમ્મી પપ્પા? જય શ્રી કૃષ્ણ. આવ્યા મારા દીકરા. હારું ને બેયને? હો હારું હારું. હું કે તબિયત પાણી? બસ જો એ નવરા થઈને બેઠા અને સાપુ વાસીએ. તાર મમ્મી જો ફર્યા વારે. મમ્મીજી તો અસલ નવી હાડી પહેરીને ક્યાં જવું છે જો તો ખરી સમક ધમક થઈને. કાઈ ની બસ જો ગટુના લગન છે ને તે સાંજના ગીત ગાવા જવું છે ને પાછા મહેમાને બેહવા આવવાનું છે ને એટલે. ઓય હા હારું હાલો અંદર તો હાલા ઊભીને જ વાતું કરવી ખું. હાલો હાલો. તમારા ઠેલા ક્યાં? મારે ઈ તો ગાડીમાં છે કાઢ દે ખરી સંજય. હાલો હાલો અંદર. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.